ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે સિનિયર સિટીઝન ક્લબ વ્યારાની મુલાકાત લીધી। વડીલો અને દિવ્યાંગજનોને મતદાનનું મહત્વ સમજાવી સંપૂર્ણ પરિવાર સાથે મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો। લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારી વીએન શાહે વ્યારાના સિનિયર સિટીઝન ક્લબ ખાતે વિશેષ ઉપસ્થિતિ નોંધાવીને વડીલો અને દિવ્યાંગજનોને મતદાન અંગે જાગૃત કર્યા હતા। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના નવયુવાનો, મહિલાઓ સહિત દિવ્યાંગો અને સિનિયર સિટીઝનને પણ મતદાનનું મહત્વ સમજાવીને જાગૃત કરવામાં આવી રહ્યા છે। ત્યારે ગર્ગે વડીલો અને દિવ્યાંગજનોને પોતાના પરિવાર સાથે ચૂંટણી પર્વમાં સહભાગી થઈ 100% મતદાન કરવા અને પોતાની આજુબાજુના સગા સંબંધીઓને પણ મતદાન કરાવડાવવાનો અનુરોધ કર્યો હતો। રિપોર્ટર સર્વર પાડવી, તાપી। પ્રકારની તકલીફ વગર અથવા તો કોઈ પણ પ્રકારના હર્ડલ્સ વગર આ તમામ દિવ્યાંગજનો પોતાનો મતાધિકાર એક સામાન્ય વ્યક્તિ જે રીતે પોતાનો મતાધિકાર ઉપયોગ કરી શકે છે એ જ રીતે પોતાનો મતાધિકાર ઉપયોગ કરી શકશે એવી અત્રેથી તંત્ર વતી અમે ખાતરી આપીએ છીએ અને તમામ દિવ્યાંગજનોને આમાં 100% ધોરણે મતદાન કરે એવી અમારી અપેક્ષાઓ છે। અને મને ચોક્કસ માધ્યમથી અમે આપ સૌને આમંત્રિત કરીએ છીએ કે 7 મેના રોજ 23 બારડોલી મતદાર વિભાગમાં જે મતદાન થવાનું છે લોકસભાની ચૂંટણીનું એમાં અત્રે ઉપસ્થિત તમામ દિવ્યાંગજનોને તો મારી હાર્દિક અપીલ છે કે પોતાના મતદાનનો એ 100% ધોરણે ઉપયોગ કરે અને સાથે સાથે હવે મોટા ભાગે જોવામાં આવે છે કે જે સિનિયર સિટીઝન છે, મહિલાઓ છે, દિવ્યાંગજનો છે એના મતદાન થોડું ઘણું ઓછું હોય છે અને એનું કારણ છે કેમ કે જે સિનિયર સિટીઝન છે, દિવ્યાંગ છે એને ઘણી બધી મુશ્કેલી આવે છે। મતદાન મથક પર જવામાં મુશ્કેલી આવે છે, પછી ત્યાં કઈ રીતે મતદાન કરે એવા તમામ પ્રક્રિયાઓમાં મુશ્કેલીઓ આવતી હતી। તો એના માટે 7મી મહિના રોજ મતદાન મથક પર જઈને વોટિંગ કરવા ઈચ્છે છે એના માટે આપણે શું સગવડો કરી છે? એક તો દરેક મતદાન મથક આપનું જે છે એ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે, તો કોઈને પણ સીડીયા ચડવાની જરૂર પડશે નહીં। દરેક મતદાન મથક પર આપણે વ્હીલચેરની વ્યવસ્થા ઊભી કરી છે। અગાઉ જે અને સિનિયર સિટીઝન અને દિવ્યાંગ એ જે મતદાન મથક પર જશે તો બીજા લોકોમાં તો વધારે પ્રેરણા આવશે કે એટલી મુશ્કેલીઓમાં આ લોકો છે, એને કઠિનાઈ પણ થાય છે અને છતાં પણ એ લોકો અગર મતદાન કરે છે તો આપણે પણ મતદાન કરવું જોઈએ। તો તમે તમામ લોકોથી ફરી મારી વિનંતી છે કે તમે 7મી મહિના રોજ સવારે વહેલું મતદાન કરો અને તમારા બીજા આજે સિનિયર સિટીઝન્સ ક્લબ વ્યારા ખાતે સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગ લોકો માટે સ્વીપનો પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં 7મી મહિના રોજ જે સંસદીય મત વિસ્તારમાં જે મતદાન યોજાવાનું છે એમાં તમામ જે સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગ લોકો વોટ કરે એ માટે એને પ્રેરણા આપવામાં આવી અને સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગ માટે શું સગવડો મતદાન મથક પર ઉપલબ્ધ છે, જેવા કે દરેક મતદાન મથક પર રેમ્પ છે, પાણીની સુવિધા છે, દરેક મતદાન મથક પર વોલન્ટિયર છે અને દરેક મતદાન મથક પર એક વ્હીલચેર તથા બ્રેલ લિપિમાં પણ જે બેલેટ પેપર છે એ ઉપલબ્ધ છે એની એને જાણકારી આપવામાં આવી। સક્ષમ એપ પર વધારેમાં વધારે જે દિવ્યાંગ મતદારો છે પોતાની નોંધણી કરાવે અને જે પણ એને જરૂરિયાત હોય એ વિષયમાં એ નોંધણી કરાવે એ માટે પણ એને જાણકારી આપી।